પૂર્વે એક સભાનું આયોજન થયું. નંદ બાબા અને અન્ય ગોપ ગોવાળો એક યજ્ઞ કરવાની તૈયારી કરે છે. આ યજ્ઞનું નામ છે પર્જન્ય યજ્ઞ. આ ગોવર્ધન લીલા કરી ત્યારે ભગવાન 7 વર્ષના હતા, પૌગંડા અવસ્થાના હતા. અને ઘટના ઘટી. ભગવાન કૃષ્ણ પરમાત્માએ ક્રાંતિ કરી છે. આવી અને કહ્યું છે કે તમે શેની પૂજા કરો છો? બોલે અમે અત્યારે પૂજા કરીએ છીએ, ઇન્દ્ર મહારાજના યજ્ઞની તૈયારી કરીએ છીએ. નાના અમથા કૃષ્ણ પરમાત્માએ કીધું તમે એને જોયો છે? બોલે ના, જોયો નથી. બોલે જોયો ન હોય એની પૂજા કરાય? દેશી રે મળે આપણા દેશના, પરદેશી હારે ન હોય પ્રીત. રામદેવજી બાબાનું સૂત્ર છે ને, વિદેશી હટાવો સ્વદેશી અપનાવો. આ 5,500 વર્ષ પહેલા કૃષ્ણએ કરુણા કરેલી છે કે જેને જોયો નથી એની પૂજા ન હોય. અને 7 વર્ષના બાલકૃષ્ણની અસર એવી થઈ વાણીની કે દરેક ગોવાળિયાઓએ ઇન્દ્રનો યજ્ઞ બંધ રાખ્યો અને ગોવર્ધનનો પૂજા શરૂ કરી છે. ભગવાને કીધું ગોવર્ધનની પૂજા કરો, ગોવર્ધન આપણું રક્ષણ કરે છે. અને ગોવર્ધન પૂજા કરવાનું નક્કી કર્યું છે. દરેકના ઘરેથી દૂધ આવ્યું છે. આખા ગોવર્ધનજીને આજ ગિરિરાજજીને દૂધથી નવડાવ્યા છે, જમના જળથી સ્નાન કરાવ્યું છે. એકના ઘરેથી જેટલી ગોપીઓએ મીઠાઈ લઈ આવી, બધી જ મીઠાઈ આજ ગોવર્ધનધારી આજ ગિરિરાજજીને સુપ્રત કરી છે. 56 પ્રકારના ભોગ. ભગવાને 7 દિવસ ગિરિરાજ ધારણ કર્યો છે. થોડીક ધ્યાનથી કથાને સાંભળજો. કેટલા દિવસ? 7 દિવસ સુધી ભગવાને ધારણ કર્યો. અને ભગવાન એક ટંકનું ખાતા કેટલા? આખા દિવસમાં કેટલી વાર જમતા? 8 વખત. કેટલી વખત? 8 વખત જમતા. આપણે કેટલા પ્રકારના ભોગોનું મહત્વ છે? 56 પ્રકારના ભોગોનું. જ્યારથી ભગવાને ગિરિરાજ ધારણ કર્યો ત્યારથી ભગવાન ભૂખ્યા હતા, કેમ કે જમી નહોતા શક્યા. જે બાળક કૃષ્ણ 8 વખત જમતા અને 7 દિવસ ગોવર્ધન ધારણ કરીને ભગવાન ઊભા, એટલે 8 સત્તુ કેટલા થાય? 56. 56 પ્રકારના ભોગનું આ મહત્વ છે કે ગિરિરાજ જ્યારે એમણે નીચે મૂક્યો પછી બધી જ ગોપીઓએ ભગવાન કૃષ્ણ પરમાત્માને જમાડ્યા કે હે કાના, તું તો 8 વખત જમતો, એટલે 7 દિવસનું તારે એક સાથે ભોજન લેવું પડશે. એટલે 56 પ્રકારના ભોગનું ભગવાને આરોગન કર્યું. 56 પ્રકાર શા માટે? એનો જવાબ આ છે.